હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પૂર્તિ આવૃત્તિ વાળા દાખલાઓ વિશે વાત કરીશું। ચલો જોઈએ, રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે તો બધાએ ધ્યાન રાખજો। ઓકે, નો સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો। જો તમે મારી ચેનલમાં નવા હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો। ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે। ચલો બધાનું આ ધ્યાન જો। હવે આ તમને પૂર્તિ આવૃત્તિ એટલે f ગોતવાના છે। આનો મેં સરવાળો કરીને રાખ્યો છે 185 વત્તા f અને નીચે તમને 43.75 x બાર આપેલા છે અને તમારે f ગોતવાના છે। સૌથી પહેલું કામ આપણું, જ્યારે મધ્યક ગોતવાનો હોય અથવા મધ્યક આપેલો હોય પૂર્તિ આવૃત્તિ ગોતવાની હોય ત્યારે સૌથી પહેલું કામ મધ્ય કિંમત ગોતવાની। તો આપણે આ મધ્ય કિંમત ગોતી નાખીએ। તો પહેલાની આપણે મધ્ય કિંમત ગોતીએ તો બધા વચ્ચે અંતર તો સરખું જ છે। તો અહીંયા શું આવશે? 0 વત્તા 10 એટલે 5 આવશે અને બધા વચ્ચે 10 નું અંતર છે તો 5 5 ઉમેરતું જવાનું। 15 25 35 45 55 65 75 85 અને આવશે લાસ્ટમાં 95। ક્લિયર? હવે આપણે શું ગોતશું? યુઆઈ ગોતશું, કેમ કે યુઆઈ ની મેથડમાં તમારે ગણતરી થોડી ઘટી જશે। હવે જે f ધાર્યા છે એની સામેનો અવલોકન 0 ધારી લ્યો, મતલબ આ તમારે a ધારી લ્યો। હવે ચડતા ક્રમમાં 1 2 3 4 5 અને 6 માઇનસ 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 0 1 મતલબ 2 અને 3 આ બધા પ્લસ આવશે। ક્લિયર? ચલો આટલું યાદ રાખવાનું। હવે શરૂઆત કરીએ। હવે પેલા ગોતવાનું fi અને ui, મતલબ fi નો ui નો ગુણાકાર। ચલો તો fi ui એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। ચલો 8 6 48 4 5 20 20 ચોક 80। રેડી? ફરીથી એકવાર 6 8 48 4 5 20 20 ચોક 80 45 13 135 પછી 64 દુ 128 અને 32 એકા 32 કેવા? માઇનસ। હવે નીચે જોઈએ તો 0 આર ગુણો એટલે 0 આવશે। 8 એકા 8 2 દુ 4 અને 2 તેરી 6। સમજાણો? હવે માની લો માઇનસ નો સરવાળો અને પ્લસ નો સરવાળો કરે તો ચલો 8 ને 2 10 10 ને 5 15 15 ને 8 15 ને 5 20 ને 3 23 23 નો તગડો વધી પડી 2 2 ને 4 મતલબ 6 6 ને 2 8 8 દુ 16 16 ને 2 18 18 ને 3 21 21 ને 3 24 24 નો ચોગડો વધી પડી 2 2 ને 3 ને 4 443 માઇનસ આવ્યા। રેડી? હવે પ્લસ નો સરવાળો 8 ને મતલબ 10 ને 8 18 કેવા? 18 પ્લસ। હવે બંનેની આપણે બાદબાકી કરીને fi ui ગોતી લઈ તો ચલો 443 માંથી આપણે 18 કાઢીએ તો આની પર 10 કોણ 13 આવ્યા, અહીંયા આવ્યા 3 13 માંથી 8 છે એટલે કેટલા વધશે? 5 વધશે। અહીંયા વધ્યા 2 અહીંયા વધ્યા 4 એટલે 425 આપણો સરવાળો આવ્યો કેવો? માઇનસ। ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા મધ્યકના સૂત્રની। તો મધ્યકનું સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi કાઉન્સ પૂરો ગુણ્યા h। હવે x બાર તમને આપેલા હતા, કેટલા હતા? 43.75 તો અહીંયા મૂકી દેવાના 43.75 એ આપણે 65 ધાર્યા હતા। fi ui આવ્યા માઇનસ 425, fi આવ્યા 185 વત્તા f અને h આવી ગયા તમારા 10। હવે 65 માંથી આપણે 43.75 બાદ કરના 65 માઇનસ 43.75 આની પર 10 કો, આની પર 9, આની પર 4। ઓકે, 10 માંથી 5 અહીંયા વધ્યા 2 અહીંયા વધ્યા 1 અને અહીંયા વધ્યા 2 21.25। હવે 425 ગુણવા હોય તો ગુણી નાખો, ગુણ્યા 10 કરી નાખો, નીચે આવશે 185 વત્તા f અને ઉપર લઈ લ્યો તો 185 વત્તા f બરાબર। હવે આ તો માઇનસ જ આવવાના ને, કેમ કે 43 માંથી આપણે બાદ કર્યા ને, 43.75 માંથી 65 બાદ કર્યા તો 21.25 જવાબ માઇનસ માં આવે। ઓકે, નાની સંખ્યામાં મોટી જાય એટલે જવાબ માઇનસ આવે। હવે માની લ્યો કે અહીંયા 425 તો હતા જ તે માઇનસ, ગુણ્યા 10 હતા, નીચે આવ્યા 21.75 25। હવે આના પોઈન્ટ કાઢો એટલે ઉપર શું આવે? રેડી? હવે માની લો કે આ બંનેનો ભાગાકાર કરીએ તો 25 વડે આના ભાગ હલાવી તો 25 ના ઘડિયામાં ક્યારે આવે? તો 25 એ દાણ 250 એટલે 25 સાથે ગુણાકાર ભાગાકાર કરશો એટલે 17 વડે હાલશે। નો હાલે તો ભાગાકાર કરીને જોઈ લેવાનો 425 ભાગ્યા 25। રેડી? તો 25 એકા 25
આની પર 10 ખોરાય 12, અહીંયા વધ્યા 3, અહીંયા વધ્યા 7, અહીંયા વધ્યા 1, 25 8 સોરી 25 8 ને 25 7 175. રેડી? એટલે 17 વડે ભાગ આવશે 25 વડે. 21 25 ભાગ્યા 25 તો 25 8 200, 12 વધ્યા 25 55. રેડી? એટલે બંનેના 25 વડે ભાગ હલાવો તો અહીંયા 85 આવશે અને માઇનસ નિશાની તો બંનેની નીકળી છે. રેડી? ભાગાકાર કરવાનું બાદબાકી કરવાનું ભૂલતા નહીં. પછી ભૂસી નાખવાના, અહીંયા નહીં રાખવાના. હવે શું કરશું આપણે? તો હવે આપણને અહીંયા ભાગ હલાવી તો 17 5 85. રેડી? 5 દુ 10 વધ્યા કેટલા? 200 વધ્યા. 185 વત્તા f બરાબર 200. 185 ને સામે લઈ લો તો 200 ઓછા 185, મતલબ f બરાબર તમને કેટલા મળી ગયા? 15. આ તમારો જવાબ. ક્લિયર? આ રીતે દાખલો પૂરો થશે. દાખલો જોઈ લેવાનો, કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. બાકી આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પૂછવાની સંભાવના 100% છે. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે મેં તમને દાખલો જે શીખવાડ્યો એમાં એક આવૃત્તિ ગોતવાની હતી, મધ્યક આપેલો હતો અને એક ખૂટતી આવૃત્તિ ગોતવાની હતી. હવે જે દાખલો છે એની અંદર તમારે બે આવૃત્તિ ગોતવાની છે. એક છે તમારા F1 અને એક છે તમારા F2. આ બે વસ્તુ તમારે ગોતવાની રહેશે. તો એ કઈ રીતે ગોતવાની? તો ચલો, એના માટે ઈઝી વસ્તુ છે કે આ બે વસ્તુ તમારે ગોતવાની હોય ત્યારે પહેલા આનો સરવાળો કરવાનો. 69 F1 F2 મળશે. સમજાણું? આ આખાનો સરવાળો છે, મધ્યક આપેલો છે અને કુલ આવૃત્તિ આપેલી છે 100. મતલબ આનો સરવાળો 100 થવો છે. એ આપણને રકમમાં આપેલું છે. રેડી? તો ચલો, સૌથી પહેલું કામ આપણે શું ગોતવાનું? મધ્ય કિંમત, જેને xi કહેવાય. ઓકે, તો ચલો 15 વત્તા 35 કરો એટલે 50 થાય. 50 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 25 આવે. હવે 35 વત્તા 55 60 ને 3 એટલે કે 90, એટલે 90 ભાગ્યા 2 કરો એટલે 45 આવશે. બધા વચ્ચે 20 20 નું અંતર થયું તો આમાં 20 ઉમેરો એટલે કેટલા થાય? 65 85 અને 105. આ તમારી મધ્ય કિંમત આવે. સમજાણું? જોઈ લેજો, અહીંયા કેટલા થઈ જશે? 100 અને બીજા 100 ને 210. રેડી? 105. ક્લિયર? હવે આપણે યુઆઈ વાળી મેથડ કરશું. અહીંયા xi માઇનસ a ભાગ્યા h. હવે તમારા માટે પ્રશ્ન એ ઉભો થયો કે એ ધારવો તો કયો ધારવો? આની પહેલા દાખલા મેં તમને કીધું ખૂટતી આવૃત્તિ આપી હોય ધાર લેવા, પણ અહીંયા ખૂટતી આવૃત્તિ એક નથી, અહીંયા બબે છે. તો ગમે એક ધારવો પડશે ને આપણે. તો ગમે એક ધારીએ તો આપણે કેટલી ધારશું એની ખાસ આપણે જોઈ લેવાનું. તો ગમે તે એકની સામેનું ધારવાનું. ઓકે, કાં તો F1 ની સામેનું કાં તો F2 ની સામેનું. આની સામેનું આપણે ધારીએ a બરાબર. ક્લિયર? હવે a બરાબર આપણે 45 થાય. બીજું કઈ નહીં, અંતર બધા વચ્ચે હરખું છે. મૂકી દો આ 0, અહીંયા 1 મૂકી દો, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. સમજાણું? હવે આ ત્રણ વસ્તુ આપણે મૂકવા. હવે આ ઉપરના માઇનસ અને નીચેના બધા શું આવશે? પ્લસ. ક્લિયર? હવે શું કરવાનું? fi નો ui નો ગુણાકાર. તો fi ગુણ્યા ui મતલબ આ બંનેનો ગુણાકાર. તો ચલો 17 એકા 17 પણ કેવા? માઇનસ. f1 આરે ગુણો એટલે 0 થઈ જાય. પછી 32 આરે ગુણો એટલે શું થઈ જાય? 32 એકા 32. f2 આરે ગુણો એટલે 2f2 આવશે. આને અલગ રાખવાના. અને 19 13 57. સમજાણું? હવે પ્લસ નો સરવાળો કરીએ તો અહીંયા તો માઇનસ છે ને આ બે નો સરવાળો કરો તો 32 વત્તા એટલે કે 7 ને 2 9 અને 5 ને 3 8 89 થયા. અને અહીંયા કેટલા થયા હતા? -17. આ પ્લસ 89. આનું કઈ નહીં કરવા, એને અલગથી બતાવો. હવે 89 માંથી 17 કાઢી નાખીએ. રેડી? અહીંયા વધ્યા 2 અને અહીંયા વધ્યા 7, 72 વધ્યા. સમજાણું? હવે આ મૂકી દે સિગ્મા fi ui બરાબર શું આવશે? 72 વત્તા 2f2. ક્લિયર? f2 ને અલગથી રાખવાનું. હવે આને આપણે પૂછી નાખીએ. હવે સૌથી પહેલું કામ મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ આની અંદર તમે એક વર્ગ આપ્યો છે. 63 વત્તા f1 વત્તા f2 બરાબર કુલ આવૃત્તિ મને 100 આપી હતી રકમની અંદર. તો મને એક સમીકરણ મળશે f1 વત્તા f2 બરાબર 100 માઇનસ 68 કરી નાખો. તો f1 વત્તા f2 બરાબર, હવે 100 માંથી 68 જાય એટલે કેટલા વધે? 32. તો આ મૂકી દો 32. આ સમીકરણ નંબર 1. સમજાણું? હવે અહીંથી આપણે મધ્યકની શરૂઆત કરી ગોતવા. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi કાઉન્સ પૂરો ગુણ્યા આવશે h. ક્લિયર? હવે માની લો x બાર તમને આપ્યા હતા અંદર 65, એ તમે ધાર્યા હતા કેટલા? 45. fi ui તમને આપ્યા હતા 72 વત્તા 2f2.
અને નીચે તમારે એફઆઈ લેવાનું, એફઆઈ માં આ નહીં લેવાનું કોઈ દિવસ. તમને કુલ આપેલા છે તો 100 જ લેવાના, નો આપ્યા તોય લેવાનું, તો અહીં 100 મૂકી દો. અને આ બધા વચ્ચેનું અંતર કેટલા 20 નું હતું, તો 20 5 ને 100 થઈ ગયા, પેલા જ ભાગ ઉડી ગયા. સમજાણું? હવે આ 45 ને આ બાજુ લઈ લો તો 65 માંથી 45 જાય એટલે કેટલા વધે, 20 વધે. હવે અહીંયા શું વધ્યા, 72 વત્તા 2f1 2f2 છેદમાં આવશે 5. હવે 5 ને ઉપર લઈ લો એટલે 20 5 100 ગુણાકાર થાય ને, બરાબર 72 વત્તા 2f2, 72 ને આ બાજુ લઈ લો, 100 માઇનસ 72 બરાબર 2f2. હવે 100 માંથી 72 કાઢીએ, 100 માં 70 જાય એટલે 30 વધે, બીજા 2 કાઢ નાખો એટલે 28 વધ્યા, તો 28 બરાબર 2f2. હવે 28 ભાગ્યા 2 કરો એટલે f2 તમને મળી જાય, તો 14 દુ 28, f2 બરાબર કેટલા મળી ગયા, 14. સમજાણું? હવે f1 ગોતવા હોય, સાંભળજો, f2 મળ્યા. હવે f1 ગોતવા માટે સમીકરણ હતું ને આપણી પાસે, એ સમીકરણમાં કિંમત મૂકી દો. અહીં લખવાનું સમીકરણ 1 માં f2 બરાબર 14 મૂકતા, તો ચલો f1 વત્તા f2 બરાબર કેટલા હતા, 32 હતા. હવે અહીં તમે જોઈ લો, 14 વત્તા f2 બરાબર 32. 14 ને સામે લઈ લો તો 32 માઇનસ 14 કરી નાખો. ઓકે, તો 14 દુ 28 અને બીજું 4 એટલે 18 આવે જવાબ આપણો. f2 બરાબર 18 અને f1 બરાબર 14. ક્લિયર? આ તમારો જવાબ આવી. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. પણ આ દાખલો જો પરીક્ષામાં પૂછાય તો મેથડ યાદ રાખો, બાકી કોઈ વસ્તુ નહીં. જો ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ તમને મળી જાય. ઓકે, અને લાઈક કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.